આજની ધર્મકથા. પ્રણામ. રાજકારણના દાવપેચ શું હોય અને એક સત્તા અથવા સિંહાસન માનવીને કઈ હદ સુધી ભ્રષ્ટ કરી દે છે, કઈ હદ સુધીની અધમતા એના જીવનમાં લાવી દે છે, એના અઢળક દ્રષ્ટાંતો ઇતિહાસની અંદરમાં નોંધાયેલા છે. સત્તા માટે યુદ્ધો થયા હોય, સત્તા માટે બાપ દીકરા, ભાઈ ભાઈ એકબીજાની સામે પડીને ખૂન કર્યા હોય. આવી તો કેટલીય વાતો. આ બધાના મૂળમાં જોવા જઈએ તો મનુષ્યની અંદર રહેલો એક દોષ કે જે આખું આવું વિશ્વ ઊભું કરે છે એ છે અહંકાર. સત્તાની પ્રાપ્તિ પછીથી કોઈ જીવ ભગવાન નથી બની જવાનો કે ચાલો સત્તા મળી ગઈ એટલે હવે આપણા જીવનમાં કંઈ ખોટું નહીં થાય. આવું તો બધાને ખબર છે. પણ સત્તાની પ્રાપ્તિનો જે નશો છે એના ઊંડાણમાં જતાં ખ્યાલ આવે કે મહદ અંશે સત્તાની પ્રાપ્તિ એ પોતાના અહંકારની પુષ્ટિ માટે છે. મારી પાસે લોકો કરતાં કંઈક વિશેષ છે અને એના આધારે હું મારા ન ગમતા લોકોને દબાવી દઉં અને મારા ગમતા લોકોની વચ્ચે હું મને એવી રીતે પ્રસ્થાપિત કરું કે લોકો મારા ગુણગાન ગાય. આ એક મૂળભૂત ભાવના. અને આવી જ ભાવના મુબ્રિઝ ખાનના મનની અંદરમાં એટલી બધી વ્યાપી ગઈ કે જ્યારે એને એની બહેનના કહેવાથી બક્ષી દીધો હતો. હેમરાજ શેઠ એની પણ ના હતી કે આ માણસને ન છોડાય. સલીમ શાહનું પોતાનું અંગત મંતવ્ય હતું કે કોઈ દિવસ આવી વ્યક્તિ પર હવે ભરોસો ન કરી શકાય. પણ ફક્ત પોતાની એક બહેન જેને એને જીવનનો આશ્રય આપ્યો ગણી શકાય, એના આધારે આજે મુબ્રિઝ ખાન પોતાનું જીવન જીવી રહ્યો હતો. પણ સત્તાની પ્રાપ્તિની ઘેલછા એ માણસને એટલો બધો અંધ બનાવી દે છે કે પોતાના ઉપકારી પ્રત્યે પણ અપકારનો ભાવ વ્યક્ત કરતા એને લાજ, શરમ, લજ્જા કંઈ જ આવતી નથી. અને જેવા સલીમ શાહના મૃત્યુના સમાચાર મળ્યા, પેલી ચિંતામણીએ આ મુબ્રિઝ ખાનને જે દિશામાં લઈ જવો હતો એ દિશામાં ચડાવીને તો રાખી જ દીધો હતો. એના મનમાં સૂતેલી જે સિંહાસનની વાસનાઓ હતી એને એણે ભડકાવી તો દીધી જ હતી કે હું સામાન્યતઃ એમ કોઈની પત્ની ન થાવ, તમે શહેનશાહ હોવ તો હું તમારી બેગમ થાવ. અને પેલા અહંકારના દોષની અંદરમાં કામ વાસનાનો દોષ ભળ્યો, બમણો થયો, ફૂફાડા માર્યા. અને એના ફૂફાડા છેક એ રીતે થયા કે પોતાની સગ્ગી બેન જે હવે વિધવા થઈ છે, એનો દીકરો કે જે બહુ નાનકડો અને રાજગાદીને લાયક હતો, પોતાના પિતા સલીમ શાહની ગાદીએ બેસવા માટે પોતે અધિકારી હતો, અધિકૃત હતો, અને એને રાજગાદી પર બેસાડવાની બદલે પોતે એનો મામા થાય અને તેમ છતાં એનું સર કલમ કરવામાં એ મુબ્રિઝ ખાનને એક કાચી સેકન્ડ પણ ન લાગે. માનવી અગર પોતાના દોષોને દબાવતા નથી સમજતો તો એક સમય એવો આવે છે કે જ્યારે એનો દોષ એને તો ભારે પડે જ છે પણ જગતને પણ એટલો જ ભારે પડે છે. મુબ્રિઝ ખાનનું આ હિચકારું કૃત્ય એની બેન સહન ન કરી શકી. ચિંતામણીને તો સમાચાર મળ્યા અને એની તો ખુશીનો પાર ન હતો. એને એ ખુશી ન હતી કે હવે પોતે બેગમ બનશે. એને મૂળભૂત ખુશી એ હતી કે આજે મારા પિતા આદિ, મારા પરિવારજનો, નગરજનો, આ બધાની હત્યા કરનાર માણસ, એનો વંશ ખતમ થયો. આ બાજુ ખવાસ ખાન, એનું તો જીવન આમ પણ પૂરું થઈ ગયું હતું. કારણ કે એવા સમાચાર સલીમ શાહ જીવતા હતા ત્યારે જ મળ્યા હતા કે ખવાસ ખાનને કોઈકે આશ્રય આપ્યો હતો. એને આશ્રય આપી
અને સલીમ શાહની વિરુદ્ધ લડવા માટે બળ પણ આપ્યું હતું. પણ એટલામાં ઓલાને એમ લાગ્યું કે આ ખવાસ ખાન મારું પણ રાજ્ય લઈ લેશે એવું વિચારી અને એણે કૂટનીતિથી ખવાસ ખાનનો ખૂન કરાવી દીધેલો હતો. બીજી બાજુ પેલો સલીમ શાહનો ભાઈ આદિલ શાહ, ભગવાનનો માણસ, પણ એને કોઈ આશરો આપનાર નહીં. કોઈને હેમરાજ શેઠની સામે પડવું ન હતું, કોઈને આગ્રાની ગાદીની સામે પડવું ન હતું. એટલે બિચારો છુપાતો છુપાતો ભટકતો હતો. એનો ભાઈ સ્વયં એને ગોતે છે. પણ પેલાના મનની અંદરમાં જે ઘવાયેલો ક્રોધ ગણીએ કે ઘવાયેલી એક લાગણી ગણીએ, પોતાના જીવનને નિષ્ફળ ગણતો એકાંતમાં જીવન વિતાવી અને અંતે સાવ એકાંતવાસી થઈને મૃત્યુ પામ્યો. શેરશાહનો આખો વંશ પૂરો થયો. હવે આ મુબરીઝ ખાન, જેણે પોતે સિંહાસન પર બેસી અને પોતાનું નામ મોહમ્મદ શાહ એવું રાખી દીધું, જેણે પોતાને આદિલ શાહ નામનો ખિતાબ પણ ધારણ કરાવડાવ્યો, અને પોતે આજ પછીથી હવે આ તખ્તના સામ્રાજ્યના શહેનશાહ સરતાજ છે એવી ઘોષણા કરાવી દીધી. સમાચાર પહોંચ્યા હેમરાજ શેઠ પાસે. હેમરાજ શેઠ એમને જેવા સમાચાર મળ્યા, એમણે જોયું કે હવે આ ઘરને તો ફરીથી ગૃહક્લેશની જ્વાળાઓએ ભરડી લીધું છે. એટલે તરત જ એમણે પોતાના સ્થાનેથી પંજાબના સુબેદાર સિકંદર શાહ સૂર અને બંગાળના સુબેદાર મોહમ્મદ શાહ સૂર અને એની સાથે સીપે સલાર ઇબ્રાહિમ સૂર સેનાપતિ, એ ત્રણેયને એમણે સંદેશો મોકલાવ્યો કે શૈતાન સાથે મૈત્રી કરવી એ ઈશ્વરની સામે દ્વેષ કરવા બરાબર છે. માટે મુબરીઝ ખાનને શિક્ષા થવી જ જોઈએ. એણે જે કામ કર્યું છે એ એક શૈતાનને છાજે એવું છે. એટલે હવે તમે ત્રણ ભેગા થાઓ અને આપણે આ મુબરીઝ ખાનને એણે જે કર્યું છે એની સજા આપીએ. પણ સિકંદર શાહ અને ઇબ્રાહિમ એ બંને તો મુબરીઝ ખાનના સગા હતા. એણે કોઈ ટેકો જ ના આપ્યો. એણે એક પણ જગ્યાએ ક્યાંય બી કોઈ વ્યક્તિઓએ એને એવો સમર્થન આપવાની વાત પણ એને ન કરી. અને આ બાજુ હવે હેમરાજ શેઠ વિચારે છે કે હવે હું કોની માટે લડું? મને રાજગાદીનો તો ક્યારે મોહ હતો નહીં. એ શેરશાહ હતો કે જે શેરશાહને મારે રાજગાદીએ બેસાડવો હતો. એ પછીથી એ શેરશાહના વંશજો હતા કે જેમની ગાદી સ્થિર રહે એની માટે શેરશાહની મૈત્રીની રૂએ મારે એમને મદદ કરવાની હતી. અને હવે તો એ બેવ નથી, હું કોની માટે લડીશ? આ વિચારે, એક અર્ધસત્ય વિચારે એમની અંદરમાં નિરાશાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. મૂળભૂત રીતે પેલા જતીજી જ્યારે દિલ્હી આવ્યા હતા ત્યારે એમણે જે આર્યાવર્તની, આર્ય સંસ્કૃતિની, ધર્મોની એ જે આખી વાત કરી અને એમનામાં જોશ જન્માવ્યું હતું, એ વાત અત્યારે પોતે એકલા પડી ગયા છે એ વિચારે સાવ વિસારે પડી ગઈ. એમને એવું લાગવા લાગ્યું કે હવે આ બધામાં કાંઈ રસ નથી. એક તો પોતાના મિત્રના ગયાનું દુઃખ, એમાં પાછું આ રીતે આ જે થયું, એક સાવ નાના બાળકનું ડોકું કાપીને કોઈ માણસ સિંહાસન પર બેસે, આટલું હિચકારું કૃત્ય થયું, એની હતાશા. અને એ હતાશાના કારણે એમણે દિલ્હીનો ત્યાગ કર્યો અને રેવાડી પોતાના ગામમાં ફરી પાછા ચાલ્યા ગયા. પરિવારની અંદરમાં શું પ્રત્યાઘાતો હશે એ કળવું મુશ્કેલ છે. કારણ કે પરિવારમાં પણ બે પ્રકારની લાગણી હશે. એક તો આર્ય સંસ્કૃતિ માટે લડવાની ભાવના એ કુંદનદેવીમાં હતી જ, પણ સામે બંને જણા, પિતાજી અને કુંદનદેવી, બંને એવું ઈચ્છતા તો હતા જ કે જેટલા રાજકારણથી દૂર રહે એટલું વધારે સારું. એટલે કદાચ એમને એ પોરસ ચડાવવાવાળું જે પેલા જતીજી હતા, એ જતીજીની જગ્યાએ રિપ્લેસ થઈને કોઈ એમને પોરસ ચડાવે, એમને એમની હકીકતનું ભાન કરાવે, એમના લક્ષ્યને યાદ કરાવે, કદાચ એવું કોઈ ન મળ્યું. અને એના કારણે
આ મિત્રના પરિવાર સાથે જે પણ માઠું થયું એના અફસોસની અંદરમાં એ પોતાનો ખરો રાજધર્મ, ખરો સ્વધર્મ એ ભૂલી અને ગામમાં પાછા વયા ગયા. આ બાજુ હવે કેટલીક બીજી ઘટનાઓ એ પોતાની મેળે આકાર લેવાની શરૂ કરે છે. આપણે જે એક ઘટના પર અટક્યા હતા કે શેરશાહ અને હેમરાજ શેઠ બંને હવે મળી અને હુમાયુને ભારતથી બહાર તગેડી દીધો, મુગલની આખી સેનાને તગેડી દીધો. હવે એ ઘટના પર આવીએ. મુગલ રાજા હતો, એક આખી પોતાની પરંપરા મુગલોની, એનો એ વારસદાર હતો. ચંગીઝ ખાન, તૈમૂર લંગ, બાબર, એ બધાનો વંશજ હતો હુમાયુ. અને લાહોરના રણ મેદાન પર અફઘાન અને મુગલો વચ્ચે જે ચકમક જરી, એના કારણે હવે વર્ષોથી હિન્દુસ્તાનમાં મુગલો નહોતા. શેરશાહની કિલ્લેબંધીમાં મોગલોની કોઈ એક પંખી પણ આ ભારતની અંદરમાં પ્રવેશ કરી શકે એવું ન હતું. અને એમાં પણ શેરશાહ એ મોગલો માટે તો મહાકાળ હતો. પણ 15 વર્ષ એ વાતને વીત્યા અને 15 વર્ષ પછીથી એને એક સમાચાર મળ્યા. શેરશાહ મૃત્યુ પામ્યો અને શેરશાહના વંશજો પણ હવે મૃત્યુ પામે છે. સલીમ શાહ, આદિલ શાહ, એ બધાના વિખવાદો, એ બધી વાતો એને એના સમાચાર મળી રહ્યા હતા. આ બાજુ એ 15 વર્ષની અંદરમાં આ કમનસીબ બાદશાહ હુમાયુ એ આશ્રય માટે ઠેર ઠેર રખડતો હતો. પણ જ્યાં જાય ત્યાં લોકો એનાથી મોં સંતાડતા કે ભાઈ તમે ભાગી છૂટો, કારણ કે શેરશાહનો કોઈ સિપાહી જો જોઈ જશે તો તમને અને અમને બંનેઓને હાથીના પગ નીચે કચડી દેશે, તોપને મોઢે બાંધી દેશે. આ શાહી આજ્ઞા છે કે શાહી મંજૂરી વગર કોઈએ પણ એક પણ મોગલને આશ્રય ન આપવો. પેલો નાના નાના રાજ્યમાં પણ ભાગ્યો હુમાયુ, અને બધાએ એમ કીધું કે મિર્ઝા સાહેબ તમે ભાગો, તમારા દિવસો હવે આથમી ગયા છે. જેટલો એ શારીરિક શ્રમ હતો પોતાને આશ્રય મેળવવાનો, એના કરતાં વધારે માનસિક અપમાન હતું. એક જમાનાનો જહાંપના, જેને ત્યાં આવી અને કેટલાય આવા રાજાઓ, આ જ બધા રાજાઓ જી હજૂરી કરતા હતા, આજે કોઈ એક આશ્રય આપવાની પણ તૈયારી દેખાડતું નથી. સમયની વાત છે. ચાલો, બાદશાહને એવું થયું કે હવે સિંધ વયા જઈએ, લાહોરનો ત્યાગ કર્યો. કારણ કે સિંધ એ તો તૈમૂર શાહનો જીતેલો દેશ હતો, ત્યાં એમને કંઈક મદદ મળી જ જશે. એટલે આખા રસાલા સાથે પોતે એ સિંધ તરફ ગયો. એ સમયે સિંધ ઉપર હુસેન અર્થુન નામનો એક આ માણસ એ સિંધ ઉપર સત્તા ચલાવી રહ્યો હતો. તારદી બેગ એ ભેગો હતો. દુઃખના દિવસો, સુખના દિવસો જે પણ આવ્યા એ બધામાં તારદી બેગ ભેગો હતો. સિંધની અંદરમાં કેટલાક સમય માટે આશ્રય મળ્યો. અને એ આશ્રયની અંદરમાં આ હુમાયુનો પોતાનો જે પ્રાથમિક પ્રેમ હતો, હુમાયુનું આખું જીવન જેના આધારે ચાલતું હતું એવું જ્યોતિષ, એ એને ફરી યાદ આવ્યું. રાતોની રાત એ આકાશના તારા ગણવામાં, જ્યોતિષના અભ્યાસની અંદરમાં એ કાઢવા લાગ્યો. અને કેટલાક દિવસોના આવા અભ્યાસ પછીથી પોતે પોતાની હતાશા ખંખેરી અને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો તારદી બેગને કે પથ્થર પર લકીર મારીને વિશ્વાસ આપી શકું છું કે હું ફરીથી હિન્દુસ્તાનનો બાદશાહ થઈશ. મુકદ્દરના લેખ એને કોઈ મિથ્યા નહીં કરી શકે. એ સમયના વિશ્વાસુ સરદારો આ ઘેલા રાજા ઉપર હસતા. રહેવા માટે છત મળતી નથી અને તમારે હિન્દુસ્તાનના બાદશાહ થવાની વાતો કરવી છે. અને બીજું મૂળ જ્યોતિષ એ એમનો વિષય નહીં. એટલે જ્યોતિષની વાતોના આધારે આ બાદશાહ જે એમને બોલી રાખે છે, એ સમયમાં બધાને થોડું ઘેલાપણું લાગતું. આ બાજુ સિંધથી હિન્દાલ, હિન્દમાં વચ્ચે રસ્તામાં આવતું હતું. હિન્દાલમાં જતાં હુમાયુની નજર એક 15 વર્ષની કન્યા ઉપર પડી.
કસ્તુરી મૃગ જેવી કમર, રૂપેરી ગરદન, ફૂલ જેવી આંખો, બહુ જ જેને કહી શકાય કે રૂપાળી હતી એવી એ કન્યા. અને પેલા મધુબિંદુનું જેમ દ્રષ્ટાંત આવે છે ને કે એક મધનું ટીપું ખાવા સમયે જીવ પોતે પોતાની બધી જ મુશ્કેલીઓ એને ભૂલી જાય, એવી રીતે સાવ નિસહાય ને અસહાય દશાની અંદરમાં ભટકતો, અપમાન સહેતો એવો હુમાયુ એ 15 વર્ષની કન્યા ઉપર એવો મોહાયો કે બધું જ ભૂલી ગયો. અફઘાનોની આ પ્રચંડ જે એની દુશ્મનાવટ, એમનું યુદ્ધ, એમના હાર, એની પછીની સ્થિતિ બધું જ ભૂલી ગયો. અને બસ એમને એમ થયું કે મેં એકવાર આ સુંદરીને જોઈ હતી, હવે એ સુંદરીને મારે ગમે તેમ કરીને મેળવવી છે. એના પિતાનું નામ શેખ અલી અને એ સુંદરીનું નામ હમીદાબાનું. પોતાની ઉંમર કેટલી મોટી હુમાયુની એ સમયે, પણ આ 15 વર્ષની છોકરી એને પસંદ આવી. જ્યારે ખબર પડી કે હુમાયુને આવું ખરાબ વિચાર આવ્યો છે 15 વર્ષની છોકરીને પરણવાનો, એટલે એ તરત એની પર ગુસ્સે થઈ ગયો મિર્ઝા હિન્દાલ કે ક્યારેય ન બની શકે. પણ હુમાયુએ એ યુવતી સાથે પોતાના ગ્રહયોગ ગણીને જોયા. જો અમારી જોડી જામી જાય તો આના પુણ્યના કારણે, આના ભાગ્યના કારણે મારું ભાગ્ય 100% પલટી ખાય. બધાને વાત કરી, બહુ જલ્દીથી ભરોસો તો ન બેસે, પણ તેમ છતાં હુમાયુના ગણિત, હુમાયુની સમજાવટના આધારે એ હમીદાબાનુને હુમાયુ સાથે પરણાવવામાં આવી. હવે જ્યારે સિંધના હુસેન પાસે ગયા ત્યારે આ બધી વાતો થઈ અને શેરશાહ ત્યારે જીવતો હતો. સિંધના હુસેને ના પાડી દીધી કે તમે અહીંયાથી ભાગી જાઓ, સિંધ નહીં છોડો તો હું તમને કેદ કરી અને દિલ્હી મોકલી દઈશ. દર ભટકતો હતો હુમાયુ, એમાં ઓર ભટકવાનું થયું. લોકોને એમ થયું કે આ પરણ્યા પછી શું ફરક પડ્યો, પણ હુમાયુને ખબર હતી કે સમય પાકવાનો બાકી છે. કંઈ પરવા નહીં, ચાલો જોધપુર જઈએ. જોધપુરનો નરેશ માલદેવ એ તો મારો મિત્ર છે. છેક ત્યાંથી સિંધથી બિકાનેર, જેસલમેરના ભયંકર રેતાળ રણ ખૂંદવા લાગ્યો. કોઈ પાણી ન મળે, ઝાડપાન ન મળે, ખાવાનું ક્યાંથી હોય. ધીરે ધીરે જાનવરો મરતા ગયા, સિપાહીઓ મરતા ગયા. પણ બાદશાહને નજર સામે પોતાની શહેનશાહત દેખાતી હતી કેટલાક વર્ષો પછીની, એટલે એ જરાય ના હિંમત ન બન્યો, આગળ વધતો ગયો. અને ત્યાં જ્યારે પહોંચવા આવ્યો ત્યારે ખબર પડી કે માલદેવ રાજા એ હુમાયુને પકડવા માટે સામેથી સૈનિકો મોકલે છે. એને સમાચાર મળ્યા કે હુમાયુ અહીંયા આવે છે, એટલે એને પણ પકડી લેવા માટે સૈનિકો મોકલે છે. સમય ખરાબ હોય ને ત્યારે કોઈ સગું નથી હોતું ને કોઈ વહાલું પણ નથી હોતું. આ હુમાયુને સમજાયું. એ ધોમ ધકતું અનંત રણ, વિકરાળ રણ, એને એ ત્યાંથી પાછો ફરે છે વિતાવીને. પાણી કરતાં એ બહાદુર સવારો મોગલો જમીન પર પડવા લાગ્યા. તારદી બેગ એની પડખે ઊભો છે અને એ સમયે પોતાનો ઘોડો પણ મરી જાય છે હુમાયુનો. તારદી બેગ પોતાનો ઘોડો આપવાની ના પાડે છે. એક સૈનિક આવે છે, એ સૈનિક જે છે એ ખાલી એને ઘોડો આપે છે, પણ અંતે તો એ મૃત્યુ પામે છે સૈનિક પોતે. આમ ને આમ પાણી બોલી અને બધા મરવામાં એક પછી એક આગળ વધતા હતા. એવામાં એનું એક ધ્યાન જાય છે એક શેઠ ઉપર, શાહુકાર ઉપર. એ શાહુકાર જે છે ગામમાં કંઈક જતા રસ્તામાં, એ શાહુકાર પણ પાણી કરતો હતો એ રણમાં. બાદશાહને તુક્કો સૂઝ્યો. એણે પોતાના કૂવા પરથી જે મશક જે પોતાની હતી ને એ મશક ભરીને બાદશાહ પોતે લાવ્યો, પેલા શાહુકારને પાણી આપ્યું અને શાહુકારના જ દ્રવ્યથી એણે દુઃખના દિવસો કાઢ્યા. પછી આજે કરજ લીધું એણે, એ કરજમાંથી મુક્ત થવા માટે એણે ફરીથી દરખાસ્ત આપી કે હું તમને તમારી સેવા કરવા માટે હજુ તમારે ત્યાં રહું. પણ પેલો શાહુકાર ના પાડે છે કે તમે મને પાણી પીવડાવ્યું છે, તમારું ઋણ ચોખ્તે થઈ ગયું છે, હવે તમે અહીંયા રહેવાની જરૂર નથી. એટલે એ પોતે અમરકોટ પહોંચ્યો. ત્યાં સોંડા વંશનો રાણા પ્રસાદ એ અમલ રાજ્ય કરતો હતો. એણે આ બાદશાહની વિપત્તિમાં પોતે સહાય આપી.
લગ્ન કરાવ્યા, વ્યવસ્થિત ખાતર બરદાસ્ત કરી. નિરાતની પહેલી રાત જાણે વર્ષો પછી એને મળી હોય એવી રાત એને ત્યાં મળી. 5,000નું સૈન્ય આપ્યું. રાજાને બીજું શું જોઈએ? એટલે 5,000નું સૈન્ય આપ્યું અને સિંધના રાજા ઉપર હુમલો કરવા માટે એણે મોકલ્યું, તૈયારી કરી. ત્યાં એને સમાચાર મળ્યા કે હમીદા બાનુએ પુત્રને જન્મ આપ્યો છે. બસ એને જન્મકુંડળી કાઢી. તરત ખ્યાલ આવી ગયો કે આ ગ્રહયોગ એવો જબરદસ્ત છે કે આ મારો બાળક એ બીજો તૈમૂર થશે, પ્રતાપી થશે, મોગલ કુળને ઉજાડશે. અને બાદશાહ નાચવા લાગ્યો. અને હવે એણે એવા જોશથી હુમલો કર્યો સિંધ ઉપર કે એને એવું લાગ્યું કે હવે તો બધું જ પાસા પોબાર પડવાના, મારું ભાગ્ય પલટાવાનું. પણ નસીબ બે ડગલા આગળ. એ સિંધ પરની લડાઈમાં મોગલોએ જે મૂળભૂત રાજા રાણા પ્રસાદ હતો એના સૈન્યનું તો અપમાન કર્યું, રાણા પ્રસાદનું પણ અપમાન કર્યું. અને એના કારણે એ 5,000નું સૈન્ય પણ પાછું થયું. પોતે મોગલોએ પણ ભાગવું પડ્યું. બાદશાહે તો જીવ બચાવીને નાસવું પડ્યું. અને એ વેળા એ મોગલોનો નરવીર બહેરામ ખાન એને મળ્યો. અને બસ હવે એક જોડી તૈયાર થઈ, બહેરામ ખાન અને હુમાયું. આ બંનેઓને હવે ભારત તરફ વળવાનો ભાવ થયો. અને બંને જણા એની તૈયારી, ભારતને જીતવાની કેવી તૈયારી કરે છે અને કઈ રીતે હુમાયુંનું પુનરાગમન થાય છે, એ બધી વાત માટે આવતીકાલે મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.